કમોસમી વરસાદે ખેડૂતોને એવી થપાટ મારી કે ખેડૂતો બરબાદીની કગાર પર પહોંચી ગયા. એટલું નુકસાન થયું છે કે ખેડૂત હવે બેઠો થઈ શકે એમ નથી. ખેડૂતને જો બેઠો કરવો હોય તો આ કુદરતના માર પર સરકારી મલમની જરૂરિયાત છે. પણ સરકારી મલમ મળશે ક્યારે એ સવાલ છે. કારણ કે ખેડૂતો જે સહાય પેકેજની રાહ જોઈને બેઠા છે, આજે પણ ખેડૂતો માટે એમાં આશાનો સૂરજ ઉગ્યો નથી. આજે પણ સરકારે સહાય પેકેજ જાહેર ન કર્યું, પણ ખેડૂતો માટે ટેકો જાહેર કર્યો. સરકારે આપેલા ટેકાથી શું ખરેખર ખેડૂતોને ટેકો મળશે? અને આ ટેકા પર ખેડૂતોનું શું કહેવું છે, સૌથી પહેલા એ જુઓ. સહાય પેકેજ માટે હજી જોવી પડશે રાહ. રાહત પેકેજ નહીં, સરકારે આપ્યો ટેકો. આ ટેકાથી ખેડૂતોને કેટલો મળશે ટેકો? દિવસ ઉગતાની સાથે જ ગુજરાતના ખેડૂતોના મનમાં એક આશાનો સૂરજ ઉગે છે કે સરકાર આજે પાક નુકસાનીમાં સહાય કે રાહત પેકેજ જાહેર કરશે. પરંતુ ખેડૂતોની આશા એ ઠગારી નીવડે છે. તેમના માટે સુખનો સૂરજ જ નથી ઉગતો. સહાય પેકેજ કે રાહત પેકેજની કોઈ જ જાહેરાત નથી થતી અને દિવસ એમને એમ પૂરો થઈ જાય છે. ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલી નુકસાનીનો સર્વે હજુ પણ ચાલી જ રહ્યો છે. રાજ્યના ધારાસભ્યો હોય કે મંત્રીઓ હોય કે સાંસદો જે નુકસાનીના આંકડાનો અંદાજ મેળવવા એક ખેતરેથી બીજા ખેતરે દોડાદોડ કરે છે. અધિકારીઓ પણ ભાગમભાગ કરે છે, પરંતુ સહાય એ જાહેર નથી થતી. જેને લઈને ખેડૂતો કહી રહ્યા છે કે આટલી દોડધામ શા માટે? નરી આંખે નુકસાન દેખાય છે તો સર્વેના નાટક બંધ કરો અને સહાય જાહેર કરો. રોષે ભરાયેલા ખેડૂતોને સરકાર આશ્વાસન આપે છે કે ધીરજ રાખો, ટૂંક જ સમયમાં રાહત પેકેજ મળશે. પરંતુ આ ટૂંક સમય નથી આવતો. જો કે આ ટૂંક સમય પહેલા જ ટેકો આવી ગયો. રાજ્ય સરકારે સહાય પેકેજ પહેલા ખેડૂતોને ટેકો આપ્યો છે. દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ રહી ગયા હતા. 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળીને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે આગામી 9 નવેમ્બરથી ટેકાની ખરીદી શરૂ કરાશે, જેમાં ખેડૂત દીઠ 125 મણના જથ્થાની ખરીદી કરાશે. આ સાથે જ ટેકાની ખરીદીમાં ભાવ વધારો કર્યાની માહિતી પણ કૃષિ મંત્રીએ આપી. મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે. અને એ જ પ્રકારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો એ થયો છે. આપ સમજી શકો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો. દાખલા તરીકે 1000 રૂપિયા આસપાસ ભાવ હોય તો 1400થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે. ખેડૂતોને હવે આ ટેકાથી કેટલો ટેકો રહેશે તે એક મોટો સવાલ બન્યો છે. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો આ ટેકાની જાહેરાતથી ખુશ નથી લાગતા. ખેડૂતોના મનમાં આ ટેકાને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. આ ટેકાથી કેટલો મળશે ટેકો? ખેડૂતો પૂછે છે. સ્થગિત નવી તારીખની આકસ્મિક જાહેરાત કેમ? ટેકાની ખરીદીનો જથ્થો 125 મણથી વધારે કેમ નહીં? સરકાર ટેકામાં ડેમેજ મગફળી ખરીદશે કે નહીં? ડેમેજ મગફળી માટેનું ધારાધોરણ જાહેર કરો. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ટેકાની ખરીદીમાં જથ્થો વધારવાની માંગ કરી રહ્યા હતા. ખેડૂતો કહી રહ્યા છે કે ગત વર્ષે 200 મણ જથ્થો ખરીદાયો તો આ વર્ષે કેમ નહીં? સાથે જ બીજો એક મોટો સવાલ છે કે શું સરકારે ટેકાના ભાવે ડેમેજ મગફળી ખરીદશે કે નહીં? કારણ કે હાલ માવઠા બાદ મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે. 50%થી વધુ મગફળી ડેમેજ થઈ છે. તો શું એ મગફળીની ખરીદી થશે કે નહીં? આજે રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી 125 મણ કરવામાં આવશે. ગયા વખતે 200 મણ ખરીદી કરનાર આ રાજ્યની સરકાર આજે ખેડૂતોને માવઠાના મારથી જમીન પર કરી દીધા અને બીજો મૂંઢ માર આ ભાજપની સરકારનો આવી ગયો. ડેમેજ
ચિકનગુનિયા જેવા કેટલાય નવા બાનાઓ બતાવી અને 20-22 હજાર રૂપિયામાં મામૂલી ભાવે આ મગફળી મંત્રીશ્રીએ ટેકાના ભાવની ખરીદીની તારીખ અને જથ્થાની જાહેરાત કરી, જેમાં જથ્થો 125 મણ જેવો ખરીદવાની વાત કરવામાં આવી. આજની આ પરિસ્થિતિમાં એ જથ્થાની અંદર થોડોક વધારો કરવામાં આવે તેવી અપીલ સાથે ગુજરાત સરકારને વિનંતી છે. જ્યારે બીજી વાત એ છે કે મોટાભાગની મગફળી ડેમેજ હોય ત્યારે ડેમેજની ટકાવારીની કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. જો ડેમેજની ટકાવારીની જાહેરાત કરવામાં ન આવે તો 70થી 80% ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે આપી શકશે. છે કે સરકારે જ્યારે પહેલાં વારંવાર કીધું હતું કે અમે લાભ પાંચમમાં ખરીદી કરશું ને 1લી તારીખે કરશું, સરવાળાને લંબાવીને એને સંતોષકારક કાર્ય તો નથી જ કર્યું. સરકારે એવું કહે છે કે 125 પણ માંડવી લેવું, પણ હવે એ ઠીક છે, પણ હવે જો કે સરકારે એવું નક્કી જ કર્યું છે તો સરકારને અમે એવી અપીલ કરી છે કે અત્યારે 200 મણની જગ્યાએ 125 મણ લેશો તો અત્યારે ખેડૂતનો કોઈ પણ કુદરતના કોપથી જે માલ બગડી ગયો છે તમામ માલ ખેડૂતે લઈ લેવો જોઈએ. કારણ કે અત્યારે વેપારી 500-600ની મણ લે તો ખેડૂત આમાં શું કરે? 100 મણની જે આપણે પહેલેથી ખરીદતા જ આવ્યા છે તો એ 200 મણ એક ખાતા દીઠ લે તો સારું. અને અત્યારે આ માવઠામાં જે થપાટ લાગી છે ખેડૂતને બહુ 100% નુકસાન થયું છે. તો પલ્લી ગયેલો માલ છે એ ખેડૂતો તો બજારમાં વેચવા જાય તો એનું કંઈ આવે એમ નથી, 400-500 રૂપિયા આપે એમ છે. સરકારને મારું કહેવાનું એમ છે કે ખેડૂતો તમામ જે નુકસાન થઈ ગયેલો પાક છે એ બધું ખરીદી લે અને ખાતા દીઠ 200 મણ લે તો સારું. મગફળી તો એ 150-200 મણ ખરીદવી જ પડે કે પોર જે હતો એમાં તમે ઓછી કરો છો, વધારો નહીં કાંઈક થોડું 2-5 મણ. આ માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતોને આ ટેકો વધારે ટેકો કરે એવું નથી લાગતું, જેને લઈને નિરાધાર ખેડૂતોનો એક જ આધાર છે સહાય પેકેજ. પણ આજકાલ કરતા દિવસો હવે વીતી રહ્યા છે. ખેડૂતોની રજૂઆત છે કે સહાયમાં થતો વિલંબ એ રવિ સિઝનને બગાડી દે છે. સહાય પેકેજની માંગને લઈને વિપક્ષી પાર્ટીઓ જુદા જુદા કાર્યક્રમો શરૂ કરી રહી છે. 6 નવેમ્બરથી ગુજરાત કોંગ્રેસ એ કિસાન આક્રોશ રેલી કાઢી રહી છે. આમ આદમી પાર્ટી પણ ખેડૂતો માટે સંમેલનના કાર્યક્રમો યોજી રહી છે. જો કે હવે સહાય પેકેજની સાથે ટેકા ઉપર પણ રાજનીતિ શરૂ થઈ છે. ખેડૂતોની સાથે નિયમ, પાબંદી, કાયદા, કાનૂન આ બધું મૂકી અને ખેડૂતના ખેતર ઉપર અને ખેડૂત ઉપર નજર કરીને કોઈ નિર્ણય લેવા જોઈએ. માનનીય કૃષિ મંત્રીએ વાત કરી કે 125 મણ પ્રતિ એક ખેડૂત ખરીદશે અને સરકારી નિયમ બતાવ્યો એમને કે અમારે નિયમ એવો છે કે 25% એના ઉત્પાદન જે ગુજરાતમાં થયું હોય એની મર્યાદામાં લઈને કરવું જોઈએ. 25% મર્યાદા તમારી છે એ તમે કેપ બાંધેલી છે, ગુજરાતના અન્નદાતાઓએ નહીં. આપતકાલીન પરિસ્થિતિમાં આ કેપને તોડી નાખવી જોઈએ. 40 લાખ મેટ્રિક ટન મગફળી જે બચી છે ગુજરાતના અન્નદાતાઓ પાસે, એ તમામે તમામ મગફળી છે એ ટેકાના ભાવે ખરીદો. વિકટ સંજોગોમાં હજુ પણ વરસાદની આગાહી છે તેમ છતાં ખેડૂતોના હિતમાં આ ખરીદી માટેનું આયોજન પણ પૂર્ણ કર્યું છે. ફરીથી આશ્વસ્ત કરું છું કે આ ખરીદી પણ સુચારુ રૂપથી પૂરી થશે અને આપણને સૌને થયેલા નુકસાનની બાબતમાં પણ સરકારનું મન મોટું છે. સારી રીતે એને સહાય મળે એવો સરકાર પ્રયત્ન કરી રહી છે. આપ સૌ નિશ્ચિંત થઈ અને આ એમએસપીની ખરીદીમાં જોડાઓ. કૃષિ મંત્રી, ખેડૂતો અને અન્ય રાજકીય પાર્ટી પણ એ જ કહી રહી છે કે ખેડૂતો દુઃખી છે. તાત્કાલિક સહાય પેકેજ, રાહત પેકેજ જાહેર કરો. પણ સરકાર વાયદા ઉપર વાયદા આપી રહી છે. કોઈ કહે છે કે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ હશે, કોઈ કહે છે કે 7,000 કરોડનું હશે, કોઈ કહે છે કે તેનાથી પણ મોટું રાહત પેકેજ હોઈ શકે. પરંતુ આ રાહત પેકેજ જાહેર ક્યારે થશે? દિવસો જેમ જેમ વીતી રહ્યા છે તેમ હવે રવિ સિઝન પણ નજીક આવી રહી છે. ખેડૂતોની ચોમાસુ સિઝન તો બગડી ગઈ, પરંતુ હવે આજકાલ કરતા તેમની રવિ સિઝન પણ બગડવાની છે કે શું, તેને લઈને સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.